નેતા જવાહર ચાવડા નવા જૂની કરે તેવા સંકેત છે। જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર ભાજપનો ઉલ્લેખ હટાવી દીધો છે। સોશિયલ મીડિયા પર એકાઉન્ટથી દૂર કર્યા છે ભાજપને લગતા વિડીયો। જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાએ ઉલ્લેખ તો વિડીયો પણ વાયરલ કર્યો છે। વિડીયોમાં ભાજપનું સ્ટીકર હટાવતા જ જવાહર ચાવડા દેખાયા છે। હાથમાં મશાલ પકડેલા ચિત્રને ગણાવી પોતાની ઓળખ। વિડીયોમાં જવાહર ચાવડાએ ગણાવ્યા પોતાના કામ। મારી ઓળખ પર ભાજપે બનાવી છે ઓળખ। ચાવડાએ વાત કરી છે હિંમત હોય તો ચૂંટણી પહેલા આવું કરવું હતું તો જવાહર ચાવડા ચૂંટણી પહેલા જ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા અને આખરે જવાહર ચાવડા લગભગ ભારતીય જનતા પાર્ટીને ટાટા બાય બાય કરી દેશે કારણ કે ટિકિટ ન મળી માણાવદરની અને માણાવદરના જે ધારાસભ્ય છે એમને પણ આક્ષેપ કર્યો હતો જવાહર ચાવડા પર। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવી દીધો। તે રીતે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યો આખા જિલ્લામાં ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી। તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી, જવાહર ચાવડા। તો ટાટા બાય બાય કરતા પૂરેપૂરા જવાહર ચાવડા દેખાઈ રહ્યા છે। ગિરીશ કોટેચા ડેપ્યુટી મેયર છે જૂનાગઢના। કોટેચાજી, આ જવાહર ચાવડાને તમે હટાવશો કે એમને ખુદ ભાજપની ટાટા બાય બાય કર્યું છે? બાપુ, અમે કઈથી રીતે હટાવીએ? એ આવ્યા હતા ત્યારે પણ પેલા પૂરેપૂરું બધા વેલકમ કર્યું હતું અને માન મોભાભેર એને મિનિસ્ટરી આપી હતી। એટલે બાય બાય ટાટા એ તો એનો પર્સનલ નિર્ણય હોય ને। મારે આની પહેલા પણ ચૂંટણી ટાઈમે મને પોલોમાં લીધા હતા ત્યારે પૂછ્યું, મેં કીધું ભાઈ અરવિંદ લાદાણી પોતે ફરિયાદ છે કે મારી વિરુદ્ધમાં કામ કર્યું છે। નહીં ગિરીશભાઈ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ નથી આ એમની, કારણ કે લાડાણીએ જે કહ્યું કે સ્પષ્ટ કહ્યું કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે અને 2-4 જુનાગઢમાં કાર્યક્રમ થયા એમાં પણ નથી દેખાયા। એ વાત સાચી છે, નથી દેખાણા પણ એ કીધું જ બાપુ, જ્યાં એ જ ઉમેદવાર હામામાં લડતા હતા। પહેલી વાર માની લો કે જવાહરભાઈ મિનિસ્ટર થયા પછી પાછા ધારાસભ્ય થયા, પછી અરવિંદ લાદાણી પાછો કોંગ્રેસમાંથી જવાહરભાઈ અમે ચૂંટાણો ત્યારે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી હતી। પછી આ અરવિંદ લાદાણી પાછા ભાજપમાં આવ્યા। ત્યાંનું રાજકારણ છે ને દાદા, ઈ કઈ ખબર નહીં। જવાહરભાઈ જેવા એ પણ માન, હું તો એમ કહું છું કે એકવાર એને ખરેખર જે દુઃખ થયું હોય ને એને પાર્ટી યારે બેહી એને વાતચીત કરી લેવી જોઈએ, કારણ કે પણ શક્તિશાળી। હવે આ તો પાણી તો વહી ગયું છે કોટેચાજી, પાણી તો વહી ગયું છે, આટલું બધું થઈ ગયું। મનસુખ માંડવિયાને સીધો જવાબ આપે છે આ તો। હા, એટલે મેં સાંભળ્યું, મેં પણ એનો વિડીયો જે વાયરલ થયો છે એ સાંભળ્યું પણ ખરું। છતાં શું છે આ રાજકારણ છે દાદા, આમાં ઘડી એને ખરેખર એકવાર ઈ તો પાછો સ્પષ્ટ કહી શકે એમ પણ છે, એકવાર જે આવે ને ભાઈ કે મને તમે બંને સાથે હતા ને પછી સાથે ગયા છો ને, એટલે હે ભાઈ તમે એક સમય આમ હતા અને આમથી આમ ગયા છો ને આ પણ એ સમય આમથી આમ મારી વાત સાંભળો એક મિનિટ। મારી 25 વર્ષ ત્યાં રહ્યો, બરાબર? ત્યાંનું ગ્રુપિઝમ જોયું કોંગ્રેસનું, ભયંકર ખરાબ હતા। બાકી એ સમયે પણ તમને કીધું કે 8 કોર્પોરેશનમાંથી 7 આવતા કઈ જુનાગઢનું અમારું કોંગ્રેસનું આવતું હતું, બરાબર? પછી જયારે ગયો આ ગ્રુપિઝમનો ભોગ થયો, પણ મારા એક પણ નિવેદનથી, કારણ કે પાર્ટી હથેળીમાં રાખે ને બીજું તમારી પાસે પ્રજાલક્ષી દુનિયાના કામ કરાવે છે। મને આ જીવન આ મરી જાવ ત્યાં સુધી કોઈ એવો વિચાર ન આવે કે હું
હવે જ્યાં સુધી જીવવાનો ત્યાં સુધી ભાજપમાં જ રહેવાનું અને એટલે કામ ટિકિટ કરવાની ના- પણ મજા આવે. કોટીજા સાહેબ. માણાવદરમાં અંદરનું રાજકારણ શું છે ખબર નથી. એને પણ એકવાર નિર્ણય કરીને ઈ પણ 25 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા ને, 3-4 વાર ચૂંટાણા છે. ઠીક છે. ગિરીશભાઈ હું જનક બોલું છું. ગિરીશભાઈ, હા બોલો દાદા. જે મૂળ જે વાત છે કે ભાઈ ટિકિટ ના મળી એટલે જ નારાજ થયા છે અને નેક્સ્ટ ટાઈમમાં ચૂંટણી ટિકિટ લેવાની છે એટલે આ અત્યારથી છેડો ફાડી રહ્યા છે. બે મિનિટ દાદા. ટિકિટ અરવિંદ લાડાણી ચૂંટાણો હતો એટલે આમી પણ 5 વર્ષ માની લો કે ઈ ચૂંટણી તો ત્યાંથી ને ઓછા મતે જ આવ્યા હતા. પછી અરવિંદ ને જ પાછો લઈ આવ્યા. ટિકિટની શરતે જ અરવિંદભાઈ આવ્યા હોય ને. બિલકુલ. ટિકિટ તો આપી જ હતી ને. ટિકિટ પણ એમને વચ્ચે રખાયા નહીં. એમ કહેવાય છે કે મને કોઈ પણ જાતની જાણ નથી કરાઈ, આટલું વર્ષોથી અહીંયા છું તો એમને તમે બાયપાસ કરી નાખો છો ને એટલે નારાજ થયા હાલો. ઈ તો ઈ જાણો. મને ખરેખર હું તમને કહું તેદી પણ કીધું તો આજે પાર્ટીમાં માન મોભાભેર આવ્યા હતા, મિનિસ્ટર થયા, પાછી ચૂંટણી જીતા, બરાબર. પછી પાછા આ નવી ચૂંટણીમાં ઈ અરવિંદ લાડાણી અમે એની હાર થઈ. અરવિંદ લાડાણી જ ભાજપમાં, કારણ કે ઈ પણ કોંગ્રેસના આ બધા ગ્રુપિઝમનો ભોગ બન્યા હતા એટલે ઈ આવી ગયા. પાર્ટી એની બેહીને બધી ચર્ચા કરી પછી જેને આપ્યા છે ને લીધા અને પછી ટિકિટની શરતે તો આવ્યા હોય કે ભાઈ ટિકિટ આપવાની છે પાછી. આ વાત છે ને ખરેખર જવાહરભાઈ છે એને એકવાર હું તો એવું માનું કે ભાઈ પાટીલ સાહેબ અને સીએમ આરે રૂબરૂ ઈ તો સ્પષ્ટતાથી કહી શકે જે તકલીફ હોય ને, આપણે ઘરમાં નથી કઈ 4 ભાઈઓ હોય કઈ તકલીફ હોય તો આપણે ઘરમાં વાત કરી લેતા હોય, મોટા ભાઈ ને કહીએ, ફાધર ને કહીએ. અરે કોટેજા સાહેબ વાત તો થઈ, પાણી વહી ગયું છે બે અને એકવાર ખરેખર ચર્ચા કરી લેવી છે. જુનાગઢનું તમારું ત્યાં શું કહેવાય આખું કમલમ બન્યું એમાંય નતા, અરવિંદ લાડાણી એમાંય નતા, મનસુખ માંડવિયા લડ્યા એમાંય નતા, તો જ ખબર પડે ને આખી એટલે તો ક્લિયર કટ થઈ ગયું છે. જવાહરભાઈ દેખાણા જ નથી. હા, મુલાકાત નારાજગી છે જેની નારાજગી તો સ્પષ્ટતાથી આપણે પણ જોઈ શકાય. અને બીજું આવનારા સમયમાં કેટલું નુકસાન જશે કોટેજા સાહેબ? નિવેદન કર્યા હતા. કોટેજા સાહેબ કેટલું નુકસાન જશે જવાહર ચાવડા આમથી આમ જાય તો? બાપુ ઈ જો એનો પર્સનલ છે. આવ્યા ત્યારે પણ ક્યાં બીજા કોઈને પૂછીને આવ્યા હતા. ભાજપમાં આવ્યા તેથી એનો નિર્ણય હતો. એના 5-15 કોઈને ખબર પણ નહોતી કે ક્યારે આવી ગયા. ઠીક છે. ચાલો આભાર. ગિરીશ કોટેજા ડેપ્યુટી મેયર છે જુનાગઢના. આવનારા સમયમાં જુનાગઢ કોર્પોરેશનની પણ ચૂંટણી આવી રહી છે. પણ એક મોટી ખબર ગુજરાતની રાજનીતિ અંદર, સૌરાષ્ટ્રની અંદર, માણાવદરની અંદર જવાહર ચાવડા ખૂબ જ મોટા નેતા. એમના પિતાજી પેથલજી ચાવડા તો જબરજસ્ત નેતા કોંગ્રેસના, ધુરંધર. 2019માં કોંગ્રેસ છોડે છે, પેટા ચૂંટણીમાં જીત થાય છે, એમને મંત્રી પણ બનાવ્યા હતા, પર્યટન મંત્રી બન્યા હતા, કેબિનેટ મંત્રી બન્યા હતા. અને ત્યાર પછી આપ જુઓ કે એ હારી ગયા 2022માં. 22માં હાર્યા કોની સામે? અરવિંદ લાડાણી સામે. અરવિંદ લાડાણી ક્યાં આવે છે? કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે. પેટા ચૂંટણી હમણાં જ થઈ, પણ પેટા ચૂંટણીમાં એમને એવું હતું કે એમની ટિકિટ મળશે, એમને પૂછવામાં આવશે, પણ નારાજ થયા. એ ત્યાં ઉદ્ઘાટન થયું, CR પાટીલ ત્યાં ગયા, એ પ્રવચનમાં ના ગયા, કમલમના ઉદ્ઘાટનમાં ના, મનસુખ માંડવિયા સાથે ગયા. તો આ જે નારાજગી હતી એ વધુ ને વધુ સામે આવી. અરવિંદ લાડાણીએ તો ત્યાં સુધી CR પાટીલને પત્ર લખ્યો હતો કે જવાહર ચાવડાના પુત્રએ પાર્ટી વિરોધી કામ કર્યું છે. આ અરવિંદ લાડાણી જે માણાવદરની ધારાસભ્ય છે જીતી, એમને એ નારાજ થયા હતા અને એમને કહ્યું હતું કે જવાહર ચાવડાએ ખુલીને મારી સામે વોટ અપાવ્યા છે. શું કહી રહ્યા છે આ જવાહર ચાવડા? એ શું ટાટા બાય બાયના મેસેજ આપી રહ્યા છે? જરા એ પણ જોઈ લઈએ. નમસ્કાર મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવી હતો. તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લામાં. ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર
21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ